નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારાના માયપુર ગામે બે બાઇક વચ્ચે અકસ્માતમાં બેને ઈજાઓ પહોંચી। વ્યારા તાલુકાના માયપુર ગામની સીમમાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી। જે બનાવમાં યશ ગામિત અને સ્ટીવન ગામિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જે બાબતની જાણ પોલીસને કરાઈ હતી। સોંગઢના મોઘવણ ગામે પાન માવા બાબતે કુહાડીથી મારામારી કરતા પોલીસે ગુનો દાખલ કર્યો। સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ મોઘવણ ગામે ફરિયાદી પ્રદીપભાઈ પાસે સિંગાભાઈ ગામિત પાન માવો માંગ્યો હતો, જે નહીં લઈ આપતા જે વાતનું મન દુઃખ થતાં સિંગાભાઈ ગામિતે કુહાડીથી હુમલો કરી મારામારી કરતા પોલીસે સિંગાભાઈ ગામિત સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ડોલવણમાં આમ આદમી પાર્ટીના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા। ડોલવણ તાલુકામાં રાજકીય હલચલ અને ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીના કેટલાક આગેવાનો અને હોદ્દેદારો કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો। આ કાર્યક્રમમાં ડોલવણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યજ્ઞેશભાઈની આગેવાનીમાં જોડાયા હતા। તાપીમાં ચૂંટણી દરમિયાન મિલકતોનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ। તાપી જિલ્લામાં જિલ્લા તાલુકા પંચાયત અને વ્યારા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને આદર્શ આચારસંહિતા અમલમાં મુકાઈ છે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર બોરાડે જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે ચૂંટણી દરમિયાન કોઈપણ રાજકીય પક્ષ કે કાર્યકર પરવાનગી વગર જાહેર કે ખાનગી મિલકતો પર બેનર, પોસ્ટર કે સૂત્રો લગાવી શકશે નહીં। આનંદ વિહાર, જ્યાં વડીલોના જીવનમાં દરરોજ ખીલે છે ખુશીઓની નવી કિરણ। વ્યારા નગરમાં આનંદ વિહાર સિનિયર સિટીઝન ક્લબ છેલ્લા 24 વર્ષથી વડીલો માટે ખુશીઓનું કેન્દ્ર બની રહ્યું છે। ₹1માં ચા, ₹2માં કોફી અને ₹3માં ભોજન જેવી અનોખી વ્યવસ્થા સાથે અહીં દરરોજ આશરે 120 વડીલો મેળવે છે। રમતગમત, સત્સંગ અને આરોગ્ય સેવાઓથી વડીલોને નવી ઉર્જા અને આનંદ મળી રહ્યો છે। મારું નામ જસવંતીબેન હસમુખલાલ રાણા, મારું રહેવાનું અભિષેક રો હાઉસમાં। હું આજે 20 વર્ષથી અમે અહીંયા સિનિયર સિટીઝનમાં આવું છું। 20 વર્ષમાં પહેલાં આવું નહોતું, તદ્દન જૂનું જેવું હતું। એમ કરતાં કરતાં જેમ બધા બધી બહેનો ભાઈઓ વરે ભેગા થયા ને પછી વર્ચસ્વ વધી ગયું બધું। પછી નગરપાલિકા તરફથી બધું આ બાંધકામ ને આ સારું કર્યું, એમાં બધો છે તે પ્રોગ્રામ રાખ્યો। મહિને મહિને અમારી બર્થડે ઉજવતા છે। હવે આજે મારી છે તે મારી ઉંમર 82 વર્ષની છે। 16/4/82 પૂરું થશે ને 83મું બેસશે। મને અહીંયા આવ્યા પછી મને ઘણો આધાર છે, ઘણો અનુભવ થયો કે સિનિયર સિટીઝન આપણું બધા એમ કહે છે કે ગઢડાશ્રમ, ગઢડાશ્રમમાં નહીં મળે। આપણું જુવાનોનું જ છે। 20 વર્ષની 60 વર્ષની એટલે હું આપણે ગઢડા થઈ ગયા, એટલે આપણે હું તો એવું માનું છે કે ગઢડા નથી થયા ને પણ છે આપણી યુવાની પ્રમાણે। બોલો હે અભી તો હમ જવાન હે। ઉચ્છલ તાલુકા કોંગ્રેસની ઇલેક્શન કમિટીની બેઠક યોજાઈ। ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષક ભવન ખાતે ઇલેક્શન કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણી ઓબ્ઝર્વર ધુરુભાઈ લાઠિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ચૂંટણી લડવા માટેના ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી। વાલોડના અંબાજ ગામની 55 વર્ષીય મહિલાને સાપે ડંખ માર્યો, ટૂંકી સારવાર બાદ મહિલાનું મોત નીપજ્યું। વાલોડ તાલુકાના અંબાજ ગામમાં રહેતી મરણ જનાર 55 વર્ષીય નૈનાબેન ચૌધરીને ઘરમાં સાપે ડંખ માર્યો હતો, જે બનાવમાં મહિલાને સારવાર અર્થે વ્યારાની સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પોલીસે અમોત હેઠળનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વ્યારાના ટીચકપુરા ગામે પરિવારના 4 સભ્યોને મધમાખીએ ડંખ માર્યો, ઈજાગ્રસ્તને સિવિલમાં સારવાર આપવામાં આવી। તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ ટીચકપુરા ગામે રહેતા એક જ પરિવારના 4 સભ્યોને ઘરમાં અચાનક મધમાખીના ઝૂંડે ડંખ મારી દેતા તાત્કાલિક સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા રાધાબેન ચાવડા, ગોપાલભાઈ, ભાગેશ્વરી ચાવડા અને ઘનશ્યામભાઈને સારવાર આપવામાં આવી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।